વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું કહ્યું છે. તો અહીંયા આપણે બે બિંદુઓ જેનું અંતર શોધવાનું છે લખી કાઢ્યા છે. પહેલા બિંદુને આપણે એ નામ આપી દઈશું, બીજા બિંદુને આપણે બી નામ આપી દઈશું. તો એના યામને આપણે x1 y1 કહીશું, બીના યામને આપણે x2 y2 કહીશું. હવે આપણે અંતર સૂત્ર લખી કાઢ્યું છે, b બરાબર √x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, જ્યાં x1 ની કિંમત આપણે અહીંયા આગળ 2 મૂકીશું, x2 ની કિંમત -1 મૂકીશું, પ્લસ y1 ની કિંમત આપણે -1 મૂકીશું અને y2 ની કિંમત -5 મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 2 માઇનસ પ્લસ થશે એટલે +1 થશે, અને અહીંયા -1 અને માઇનસ પ્લસ એટલે +5 થશે. 2 + 1 એટલે 3, 3નો વર્ગ થશે 9, 3નો વર્ગ થશે 9, અને 5 - 1 એટલે 4, 4નો વર્ગ થશે 16, 16 + 9 થશે 25, 25નું વર્ગમૂળ થશે 5. એટલે આપણો જવાબ આવશે 5 એકમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો સાચો જવાબ છે 5 એકમ.